દુનિયાની સૌથી મોંઘી કરન્સી એક એવા દેશની છે અને ટોટલ એવી 5 દેશો છે કે જેની કરન્સી અમેરિકા અને યુકે કરતાં પણ મોંઘી છે। નમસ્કાર। આપણે દુનિયાના ચલણની જો વાત કરીએ તો આપણે એમ જ લાગે કે પાઉન્ડ છે યુકેનું એ સૌથી મોંઘું હશે અથવા અમેરિકાનું જે યુએસ ડોલર છે એ સૌથી મોંઘું ચલણ હશે, સૌથી મોંઘી કરન્સી હશે એવું આપણે કદાચ માનતા હોઈએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાની સૌથી મોંઘી કરન્સી એક એવા દેશની છે અને ટોટલ એવી 5 દેશો છે કે જેની કરન્સી અમેરિકા અને યુકે કરતાં પણ મોંઘી છે। તો આ દુનિયાની સૌથી મોંઘી કરન્સી કયા દેશની છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર ચલો। દુનિયામાં સૌથી મોંઘું ચલણ કુવૈતનું કહેવામાં આવે છે, જે એના કરન્સીનું નામ છે દિનાર। તમે એક દિનારની સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય છે એ 267 રૂપિયા છે। મતલબમાં તમે એક દિનાર લઈને કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો એ વસ્તુ તમને 267 રૂપિયાની પડે અને એની સામે જે ડોલર છે એ એક દિનારની સામે ડોલરની વેલ્યુ $3.25 જેટલી છે। હવે કુવૈત જે છે એ એવો ખાડીનો દેશ છે મિડલ ઈસ્ટનો કે જે સૌથી મોટો ઓઇલ પ્રોડ્યુસર અને ઓઇલ એક્સપોર્ટર દેશ કહેવાય છે અને અહીંયાની જે સૌથી મોટી બીજી ઇન્ડસ્ટ્રીઝ છે એ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે અને કુવૈતનું જે અડધી જીડીપી છે એ આ ઓઇલ બિઝનેસમાંથી આવે છે। બીજા નંબરનું જે સૌથી મોંઘું ચલણ છે એ પણ બહેરીનનું દિનાર છે। એ ભારતીય રૂપિયાની સામે એના 217 રૂપિયા આવે છે, એટલે એક દિનારની સામે ભારતના રૂપિયાની વેલ્યુ 217 રૂપિયા છે અને બહેરીનની જે અર્થવ્યવસ્થા છે એ ઓઇલ અને ગેસ ઉપર નિર્ભર છે અને બહેરીન છે એ બેન્કિંગ સેવા માટે પણ એટલું જ જાણીતું છે અને આ કન્ટ્રીની 85% આવક છે એ ઓઇલ અને ગેસમાંથી આવે છે। ઓમાનનું જે રિયલ ચલણ છે, રિયલ નામ છે એનું, એ 3જા નંબર પર છે અને એ પણ ખાડી દેશમાં જ આવેલો દેશ છે। આ જે ઓમાન છે એ નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ માટે જાણીતો દેશ છે। સૌથી વધારે ઉત્પાદન નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલનું ઓમાનમાં થાય છે અને ભારતની સામે ભારતીય રૂપિયાનું જે વેલ્યુ છે એ 214 રૂપિયા છે। ચોથા નંબર પર જોર્ડનનું દિનાર છે, એ ભારતનું જે વેલ્યુ છે એ 115 રૂપિયા છે એક દિનારની સામે અને આ જોર્ડન છે એ ટ્રેડ અને ફાઇનાન્સ માટે એનો આવકનો જે મુખ્ય સ્ત્રોત છે। 5મા નંબર ઉપર આવે છે યુકેનું પાઉન્ડ સ્ટર્લિંગ, જે યુકે યુરોપીય મહાદ્વીપમાં સ્થિત છે। આમાં જે યુકે પાઉન્ડ સ્ટર્લિંગ છે એમાં 4 દેશોનો સમાવેશ છે। એમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડ, આ 4 દેશોનો આ યુકે પાઉન્ડ સ્ટર્લિંગમાં સમાવેશ થાય છે અને ભારતીય રૂપિયાનું મૂલ્ય એક પાઉન્ડ સ્ટર્લિંગની સામે 102 રૂપિયા છે। આ જે 4 દેશો છે એમાં ખાસ કરીને ઇંગ્લેન્ડ છે એનો જે મુખ્ય બિઝનેસ છે એ ફાઇનાન્સ, રિટેલ, મનોરંજન અને ટુરિઝમ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।